स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 19મા અઠવાડિયાનો શુક્રવાર. ધર્મસભા આજે સંત મેક્સિમિલિયન કોલ્બેનું પર્વ ઉજવે છે. ઈશ્વર પ્રત્યેક માનવી સાથે કરારબદ્ધ છે. ચુસ્ત વફાદારીના બંધને બંધાયેલો છે. નિષ્ઠા, વફાદારી અને સમર્પણ આપણા સંબંધોનો પ્રાણ છે, સવિશેષ દંપતીઓના. ઈશ્વર પ્રત્યે અને એકબીજા પ્રત્યે હર સંજોગમાં વફાદારી જાળવવી, એના જેવી હૃદયની નિર્મળતા બીજી કોઈ નથી. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 19, કડી 3-12. હવે કેટલાક ફરુશીઓએ આવીને પરીક્ષા કરવા માટે ઈસુને પૂછ્યું, ગમે તે કારણસર પોતાની પત્નીને છૂટાછેડા આપવાની માણસને શાસ્ત્રમાં છૂટ છે? ઈસુએ સામો સવાલ કર્યો, તમે વાંચ્યું નથી કે વિધાતાએ સૃષ્ટિના પ્રારંભથી જ માણસને નર ને નારી એમ સર્જેલા છે, અને કહેલું છે કે આ કારણથી પુરુષ માતા પિતાને છોડી જશે અને પોતાની પત્નીને વળગી રહેશે, અને બંને એક બની જશે. એટલે પછી પતિ પત્ની બે નહીં રહેતા એક જ બની જાય છે. આથી ઈશ્વરે જેમને સાથે જોડ્યા છે તેમને માણસે છૂટા ન પાડવા. ફરુશીઓએ કહ્યું, તો પછી મોશેએ ફારગતી લખી આપીને છૂટાછેડા આપવાનો નિયમ કેમ કર્યો? ઈસુએ કહ્યું, તમારા મનની જડતાને ધ્યાનમાં લઈને મોશેએ તમને પત્નીને છૂટાછેડા આપવાની છૂટ આપી હતી, પણ સૃષ્ટિના પ્રારંભથી એમ નહોતું. અને હું તમને કહું છું કે નિષિદ્ધ લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજીને પરણે છે તે વ્યભિચાર કરે છે. શિષ્યોએ તેમને કહ્યું, જો પતિ પત્નીની આ સ્થિતિ હોય તો પરણવામાં સાર નથી. પણ ઈસુએ તેમને કહ્યું, આ વાતનો સ્વીકાર કરવાની બધા માણસોની શક્તિ નથી. જેમને ઈશ્વર તરફથી શક્તિ મળેલી છે તેવો જ એનો સ્વીકાર કરી શકે છે. કારણ કેટલાક માના ગર્ભમાંથી જ લગ્ન કરવાને અસમર્થ અવતરે છે, કેટલાકને માણસો એવા બનાવે છે, અને કેટલાક ઈશ્વરના રાજ્યને ખાતર પોતે તેવા બને છે. જેનામાં શક્તિ હોય તે એનો સ્વીકાર કરે. स्नेहदा स्पन्दन स्पन्दन। યહૂદી સમાજમાં લગ્ન વ્યવસ્થાને ખૂબ મહત્ત્વ હતું. 20 વર્ષની ઉંમર પછી લગ્ન ના થાય તો તેને ઈશ્વરની આજ્ઞા સંતતિ પેદા કરો, વંશવેલો વધારોની વિરુદ્ધ માનતા, સિવાય કે કોઈને શાસ્ત્રોનો અભ્યાસ કરવો હોય. લગ્નને તેઓ પવિત્ર બંધન માનતા, કારણ કે સૃષ્ટિના પ્રારંભથી જ ઈશ્વરથી આશીર્વાદિત હતું. મલાખીના 2 અધ્યાય અને 16મી કડીમાં કહ્યા મુજબ, કારણ ઇસ્રાયેલનો ઈશ્વર સર્વશક્તિમાન પ્રભુ કહે છે, હું છૂટાછેડાને ધિક્કારું છું. યહૂદીઓ છૂટાછેડાની વિરુદ્ધ હતા, પણ ફરોશીઓમાં છૂટાછેડાના કારણો બાબતે 2 ધારાઓ પ્રવર્તવા લાગી હતી. એક હિલ્લેલની વિચારધારા, જે કોઈ પણ વાહિયાત કારણસર, જેવા કે રસોઈ બગડી ગઈ હોય, વાળ છૂટા રાખ્યા હોય, મોટા અવાજે વાત કરી હોય વગેરે, પણ છૂટાછેડાની પરવાનગી હતી. બીજી શમ્માઈની કડક વિચારધારામાં વ્યભિચાર સિવાય છૂટાછેડા સંપૂર્ણ વર્જિત હતા. આ કારણસર ફરોશીઓ ઈસુની કસોટી કરવા માટે ઈસુને છૂટાછેડા બાબતમાં ઈસુનો મત જાણવા માગે છે. ઈસુ સૃષ્ટિના પ્રારંભથી પતિ પત્ની માટે પ્રભુની જે આજ્ઞા છે તેને ટાંકીને જવાબ આપે છે. ફરોશીઓ વળતા જવાબમાં મોશેના ફારગતીના નિયમને ટાંકે છે. ઈસુ મોશેના નિયમ માટે યહૂદી સમાજની જડતાને કારણરૂપ બતાવે છે અને પોતાનો અંતિમ મત જાહેર કરે છે કે નિષિદ્ધ લગ્ન સંબંધ સિવાય
જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે અને બીજીને પરણે છે તે વ્યભિચાર કરે છે. સમગ્ર ઉત્તર અમેરિકાના ખ્યાતનામ ક્લિનિકલ કટાર લેખક ડૉક્ટર જ્યોર્જ ક્રેન લખે છે કે જે કુટુંબમાં એક વ્યવસ્થિત વેદી હોય અને રોજ નિયમિત પ્રાર્થના થતી હોય એવા કુટુંબોમાં ફારગતીના કિસ્સા 500 દંપતીમાં એકમાં જ જોવા મળે છે. આપણા કેથલિક સમાજમાં ફારગતીનું પ્રમાણ ભયજનક સપાટીને પાર કરી ગયું છે ને આપણે આ ક્ષેત્રમાં અમેરિકાની ટકાવારીને પણ મહાત કરી છે. આ સામાજિક દૂષણ છે અને તેથી આ બાબતમાં સમાજે પોતે સજાગ થઈને આ દૂષણને સંપૂર્ણ રીતે ડામી દેવા માટે આગળ આવવાની જરૂર છે. દીકરીના મા બાપનો તેના લગ્ન જીવનમાં વધુ પડતો ચંચુપાત અને દીકરી નોકરી કરતી હોય તો પાછી ઘરે આવે તો કોઈ આર્થિક બોજો સહન કરવાનો નથી. આ બે બાબતો ફારગતી તરફ આસાનીથી દોરી જાય છે. આ સ્થિતિ 40 વર્ષ પહેલાં નહોતી. ઈસુના આશીર્વાદથી સમાજે જે ઉન્નતિ કરી છે તેનો બદલો ઈસુને એમના ફારગતી વિશેના કડક નિષેધનું શરમજનક ઉલ્લંઘન કરીને ન અપાય એ જોવાની પ્રત્યેક દંપતીની ફરજ છે. જો મા બાપ ફારગતી માટે કારણભૂત બનતા હોય તો મા બાપને છોડીને પણ પતિ પત્નીએ ઈશ્વરના આશીર્વાદ સમાન લગ્ન જીવન ટકાવી રાખવું એ પ્રત્યેક દંપતીની પવિત્ર ફરજ બની જાય છે, જે પિતા પરમેશ્વરે પુરુષ સ્ત્રીના સર્જન પછી તુરંત કહ્યું હતું. ખ્રિસ્તી લગ્ન સંસ્કાર ઈશ્વરના માનવજાતિના પ્રેમની અભિવ્યક્તિ છે. લગ્ન જીવન અને ખાસ કરીને સુખી લગ્ન જીવનના 4 આધારસ્તંભ છે: વફાદારી, ધીરજ, ક્ષમા ભાવના અને એકબીજા પ્રત્યેનું પ્રેમાળ સમર્પણ. જીવીશું સાથે સાથે જીવન ભર, જીવીશું સાથે સાથે, જીવીશું સાથે સાથે જીવન ભર, જીવીશું સાથે સાથે. થઈશું કદી નવ જુદા કોઈ વાતે, થઈશું કદી નવ જુદા કોઈ વાતે, જીવીશું સાથે સાથે, જીવીશું સાથે સાથે જીવન ભર, જીવીશું સાથે સાથે રે. તન મન ધનથી એક થઈને રે, તન મન ધનથી એક થઈને કાયમ સાથે રહીએ, જીવીશું સાથે સાથે જીવન ભર, જીવીશું સાથે સાથે રે.
વિઘ્ન જો આવે નાનું કે મોટું, પ્રભુજી કરશે સૌનું રખોપું. ઓ વિઘ્ન જો આવે નાનું કે મોટું, પ્રભુજી કરશે સૌનું રખોપું. વિઘ્ન જો આવે નાનું કે મોટું, પ્રભુજી કરશે સૌનું રખોપું. વિશ્વ કુટુંબની ભાવના રાખીએ, વિશ્વ કુટુંબની ભાવના રાખી આખું એળે નભ જાય રે. જીવીશું સાથે સાથે જીવનભર, જીવીશું સાથે સાથે રે. દિવ્ય આશીષ આપે પ્રભુજી, અંતરનું અંતર કાપે પ્રભુજી. ઓ દિવ્ય આશીષ આપે પ્રભુજી, અંતરનું અંતર કાપે પ્રભુજી. દિવ્ય આશીષ આપે પ્રભુજી. અંતરનું અંતર કાપે પ્રભુજી. આનંદ 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 થશે રે. આનંદ 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 થશે રે. જીવન ઝળકી ઉઠશે રે. જીવીશું સાથે સાથે જીવનભર, જીવીશું સાથે સાથે રે. જીવીશું સાથે સાથે જીવનભર, જીવીશું સાથે સાથે રે. થઈશું કદી ન જુદા કોઈ વાતે, થઈશું કદી ન જુદા કોઈ વાતે. જીવીશું સાથે સાથે